ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. નુકસાનના આંકડા ખોટા કાઢવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે સહાય માટેની ઓનલાઈન પ્રક્રિયામાં સર્વર ડાઉન થતા ખેડૂતોને ભારે અવ્યવસ્થા વેઠવી પડી રહી છે. 4 દિવસથી ફોર્મ માટે ધક્કા ખાઈ રહેલા ખેડૂતો હવે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘાસચારો, અનાજ અને યોગ્ય વળતર જેવી સહાય તાત્કાલિક આપવા ખેડૂતોની માંગ ઉગ્ર બની છે. આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને શું ધંધો કરો છો? શું કરો? મારું નામ પ્રફુલભાઈ વ્યાસ, ગામ ડબાલી, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા, રાજ્ય ગુજરાત. હું સામાન્ય ખેડૂત છું. આ માવઠાના કારણે નુકસાન થયું છે. પહેલા વરસાદથી નુકસાન થયું હતું. સરકાર સહાયના નામે લોલીપોપ આપે છે. ખેડૂતોને અગમ વેરો ભરાવે છે, ઘર વેરો, મહેસૂલ વેરો, બધા વેરા ભરાવે. આપનું નામ શું? આપણું નામ પૂનમભાઈ લલ્લુભાઈ ભોઈ. કયા ગામના છો, કયા તાલુકાના છો અને શું ધંધો કરો? તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા. હું ખેડૂતનો ધંધો કરું. અત્યારે ડભાલી ગ્રામ પંચાયતમાં આવ્યા છો. શા માટે તે ફોરમ ભરવા હારવા વગર નુકસાનનું શું છે એ તકલીફો? અહીં તકલીફ વેરો માગે છે, મહેસૂલ વેરો લાવો, ઘર વેરો લાવો. તો મારું નામ રજનીકાંત છે. હું ગામ ડબાલીનો રહેવાસી છું. ગળતેશ્વર તાલુકો, ખેડા જિલ્લો, જાતે ખેડૂત છું. રતિકાંત, અહીં તમે ડભાલી ગ્રામ પંચાયતમાં આવ્યા છો. શા કારણે આવ્યા છો અને શું બીજા મુશ્કેલીઓ છે? હું ડબાલી ગ્રામ પંચાયતમાં આવ્યો છું. ગઈકાલથી આવું છું. બરાબર. પાક નુકસાનનું ફોર્મ ભરવા માટે પહેલા આવ્યો તો કે તમે મહેસૂલ વેરો ભરો, ઘર વેરો ભરો, તો તમને તલાટી કમ મંત્રી દાખલો આપે અને ફોર્મ ભરી આપે. બરાબર. પછી નકલો કઢાવવાની. નકલો કઢાવવા 2 દિવસથી નકલો અને ફોર્મ માટે ધક્કા ખાઉં છું. હજુ કોઈ પ્રોસેસ થઈ નથી. આપનું નામ, ગામ, તાલુકો અને શું વ્યવસાય? કનુભાઈ ગોપાલભાઈ પટેલ, ડબાલી. મારો ધંધો ખેતીનો છે. ડભાલી તમે અત્યારે ગ્રામ પંચાયતમાં આવ્યા છો, એના માટે આવ્યા છો? શું કારણ? ફોર્મ ભરવા માટે આવ્યા છે અને ગરદી ઘણી છે. સર્વર ડાઉન ચાલે છે. કામ છોડીને આવ્યા છીએ અહીંયા. સરકારને વિનંતી કે દરેકને આવું ફોર્મ ભર્યા વગર સીધા પૈસા આપે એમ ખાતા.